જો અધોરી હાડી મૂકી છે એટલે મેં આની ઉપર મૂકીને એની માથે છે ને પાટિયું મૂકી દીધું. અત્યારે જો ચા આ સાદું પીવાનું ચા. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું મજામાં થશો ને હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજનો બ્લોગની શરૂઆત મેં કરી નાખી છે અને અત્યારે સર 9 ફ્રેશ થઈ ગયા, નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છે. અને વાર સોમવાર છે. અત્યારે જો ચા આ સાદું પીવાનું ચા માટે રેડી છીએ. અને અત્યારે જે મહાદેવના મંદિર જવાનું બાકી છે. મેં કીધું હું પેલા છે ને ચા પી લઉં તો ત્યાં ઓફિસ ડાયરેક્ટ જઈને તું કરવી યાર છે. મેં કીધું છે તો ત્યાં જવું છે કાં. હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં? બધા મજામાં તો છું, તો મજામાં જ છું. તો અત્યારે છે ને મહાદેવના મંદિરે જવાનું છે અને મિલન મને કે આજે તો મારે કે હોમમાં રહેવું છે. એ વખતે નહોતા રહ્યા ને તે કાં રહેવાનું હોય કાં બે રહેવાનું હોય તો હું છે ને બે રહીશ. ગયા વખતે કાંઈ રહ્યો નહોતો, 3 રહેવાય નહીં. એટલે હવે આ બીજો સોમવાર અને પછી લગભગ ત્રીજો ચોથો સોમવાર જે મજા આવે ત્યારે રહી નાખશું. તો બસ હાલો ચા પી લઈએ કે ઠરી જાય અને પછી જવું છે મહાદેવના મંદિર. અને અત્યારે હું મહાદેવના મંદિર આવી જશે ને દર્શન તમે કરી લીધા ને. પબ્લિક બહુ ઘણું હતું એટલે અંદર છે ને અત્યારે સોમવારને શામ મહિને હોય ને એટલે અંદર ફોટા પાડવાની વિડીયો ઉતારવાનું મનાય એટલે આપણે કંઈ અંદર ઉતારવું નથી. તમે દર્શન કરીને બહાર હું વિડીયો ઉતાર નાખ્યો ને અત્યારે પાછું મારે જવું છે ઓફિસે. કાં ઓફિસે જવાનું છે ને હું જાઉં છું ઘર બાજુ. દર્શન થઈ ગયા છે પણ તમને કંઈ દર્શન કરાવી કે નથી? હા કાંઈ નહીં. જો કીટે હારો એટલે લાવ્યો છે અહીંથી હું છે ને ડાયરેક્ટ હું કહું થઈ જાય ઓફિસે અને આ ડાયરેક્ટ થઈ જાય ઘરે. તો સારું હાલો પાછું મોડું થઈ જાય. 8:30 ઉપર તો ટાઈમ થઈ ગયો છે. ઘરે તો હું કાલની આવી ગઈ હતી પણ મારી છે ને હજી પૂજા કરવાની બાકી હતી. તે જો અત્યારે આપણે છે ને પૂજા મેં કરી નાખી છે અને વાર્તા સાંભળવા નથી તો આ મેં સાંભળી દીધી. પછી કંઈ કીધું કદાચ કામે જવાનું થાય કારણ તો વાંધો નહીં એમ. અને હવારમાં મિલનને વહેલા જવાનું હતું એટલા માટે પછી છે ને પૂજા મેં મોડી કરી એટલે કે અત્યારે કરી. નકર તો પહેલાં જ કરવા નથી, સવારમાં જાગીને તરત જ કરું. પણ થોડુંક વહેલાના મહાદેવના મંદિરે જવાનું હતું તે મેં કીધું પછી આવીને કરીશ એમ. તો આપણે છે ને એ તો થઈ ગયું છે બધું ને હવે ઘરનું કામ પણ બાકી છે તો એ ફટાફટ બધું કરવા મળું. કેમ કે આજે કાંઈ બહુ જાજુ રાંધવાનું એવું કંઈ હતું નહીં કેમ કે મિલન પણ હોમમાં રહ્યા છે ને એટલે. તો જો બધું સરખું જ છે, બસ ખાલી થોડા ઘણા વાસણ છે અને કપડાં છે, બાકી બધું મેં કરી નાખ્યું છે. એટલે તો હાલો જે વધારાનું કામ છે બધું પૂરું કરી નાખવું ને. એમ પણ હજી શ્વેતાબેનનો કંઈ ફોન આવ્યો નથી એટલે કામે જવાનું કંઈ નક્કી છે નહીં. જો કામે જવાનો ફોન આવશે તો કામે જવાનું છે, નકર તો આપણે આજમાં રજા. અત્યારે હું કામે આવી ગઈ છું તો શ્વેતાબેનનો ફોન આવ્યો એટલે તાત્કાલિક આવવાનું કામ મૂકીને જો અત્યારે છે ને ડ્રેસ આવેલા છે ગળા દામનવાળા છે. આમાં 2 આવે, આવા 2 પટ્ટા આવે. આ છે ને એ નાનો પટ્ટો છે જે નાની બોર્ડર અમથી નાનીથી આવે એનો બોર્ડર છે પતલો પતલો. અને આ છે ને એ મોટી બોર્ડર છે આવડે એનો છે. મેં વાળીને અત્યારે મૂક્યો છે ડ્રેસ કેમ કે 2 આરવાર થઈ જાય ને એટલે. અને અલગ અલગ કરવી ને તો બહુ વાર લાગે. મેં બધું ભેગું કરી નાખ્યું. જો ગળા આવા મોટા મોટા ગળા છે, આખી સીટું જ છે. હાલો તો હું હવે છે ને કામ કરવા લાગુ કેમ કે જ્યોતિની તો આવી ગયા. જ્યોતિની લાલી બે જો મને નથી ખબર એને નથી ખબર કે છે ને 8:30 આવવાનું તો હવે અમે 9 વાગ્યા ત્યારે કામે થઈ જાય. અત્યારે જો 1:30 વાગ્યો છે ને 1:30 વાગે હું ઘરે આવીશું ફરાળ કરવા માટે. આજ કાંઈ આપણે મેં કીધું નઅહીંયા કંઈ ફરાળ નથી કરવા, અહીંયા ફરાળ કરી રહેશે એમ. અને આમ જો અત્યારે જે પંખોને એવું મેં કંઈ શરૂ નથી કર્યું. આવે છે હાથ તો ધોવા તો વહી ગઈ. આપણે જો ફરાળમાં અત્યારે છે ને કેળા છે અને ચેવડાને 2 પેકેટ લેતા આવી. મોલો ચેવડો ગયો આવે ને એ ન લાવું કેમ કે બહુ ગળો હોય મજા ન આવે એટલે હું પહેલાંથી છે ને બાલાજી ચેવડો જ ખાઉં રહ્યું હોય ને એટલે. તો હાલો હવે હું છે ને ફરાળ કરી લઉં પછી જવાનું છે પાછું કામે. કેમ કે સવારમાં કાંઈ ખબર જ નહોતી મને. પમદી કીધેલું હતું કે જવાનું છે એમ પણ ટાઈમની કંઈ યાદ નહોતું કયા ટાઈમે જવાનું છે. મેં કીધું ફોન કરશે પણ પછી ખબર પડી 8:30 જ જવાનું હતું એમ. અને મારે 8:45 થઈ ગયા હતા. પછી ફોન આવ્યો એટલે હું તરત છે ને બધું કામ મૂકીને વહી ગઈ કામે. ને અત્યારે પાછું જમીન તરત જ જવાનું છે. હાલો તો હવે હું છે ને પહેલાં ફરાળ કરી દઉં.
જો આપણે છે ને 6:30 થયા છે અને 6:30 અત્યારે રજા પાડી નાખી છે કેમ કે આ હાડીઓ છે ને એ એટલી અઘરી છે ને કે કલાક એમને નીકળી જાય ને એમાં છે ને બધાને કમર દુખવા મળે ને બધા હાવ થાકી ગયા ખાલી 5 હાડીમાં થાકી ગયા એટલે અત્યારે રજા પાડી નાખી છે પછી હવે સવારમાં પછી પાછો આના લોટ ચડાવશું ને અત્યારે અમે જો અધૂરી હાડી મૂકી છે એટલે મેં આની ઉપર મૂકીને એની માથે છે ને પાટિયું મૂકી દીધું નાશો બુટ્ટા ગોતોસ આપણે છે ને આવી હાડીઓ આવેલી છે મોટા બોર્ડર હોય થાવ થાકી ગયા કા થાકી ગયા જોતી ની કે હવે કે રજા પાડી નાખો હવે કે અમારથી નહીં થાય કે એટલે અત્યારે 6:30 રજા પાડી નાખી જો હવે છે ને શ્વેતાબેનની હાડીઓ લખે છે અને માસી જાય છે કેમ કે હવે એને લખાઈ નાખ્યું છે મારે તે હાડીને લખાઈ નાખ્યું ઘરે જાવી આમ પણ થાકી જ ગઈ છું ખાવા કેમ કે એક ધારું બેઠું રહેવાનું હોય ને એટલે અત્યારે ઓફિસે આવી ગયો છું મિત્રો તમને કામની ખોંધો જો 11:15 જેવો થઈ ગયો છે ટાઈમ અને અત્યારે જો ઓફિસ આવ્યો આવીને હાથ પગ ધોયા અને એ જે આ સોમમાં રહેલા હતા દેખતાણું કરવાનું બાકી હતું બપોર કાંઈ કરવું નહીં સાંજે દેખતાણું કરવું અને પાછું અત્યારે ઓફિસે ઓવર ટાઈમ કરું છું એટલે પાછું મોડું થઈ ગયું છે અને અત્યારે હવે જો જમવાનું અહીંયા રેડી કરી જ નાખ્યું છે મારા લીધે આ તે મોડું આને મોડું થઈ ગયું મેં કીધું હું તો છે ને જમી લેજે એકટાણું તાર કરવાનું તો કરી લેજે મારું મોડું થાય નામે હું તમારે વાટે જ રહીશ શંકરીની વાટે રહી થઈ ગયા હવાઈ ગયા ત્યાં ત્યારે ભળે એક બે વાટે રહીએ તકતો ને બસ તો કઈ નતું આજનું દેખાણું છે ને વાટે રહીએ એને કીધું ખવાના જમવું નથી તેનાથી હાલમાં દેખાણું થઈ જાય જો જમવામાં તા લાડુ આવેલા છે લાડુ બાજુ માસી હતા માસી લાડુ આપ્યા છે અને વાલોરનું શાક છે વાલોર બટેટાનું અને અત્યારે છાશ લાવ્યો હતો બસ વાલોર ફેમિલી ભૂખ તો લાગી જ છે કેમ કે અત્યારે એકટાણું કરવાનું હતું અત્યારે કરું બપોર હું કરતો જ નથી એકટાણું અને ફરાળી તો મને એવું લાગે તો ફરાળનું નક્કી ન હોય વાલોર જમી લીધું અત્યારે 10 મિનિટની વાર છે ખાલી 12 વાગ્યા અત્યારે નવરી થઈ છે જો વાસણ થોડાક હતા ને હારવાર હું ધોતી ગઈ પછી સવારમાં કાંઈ કોકની નીંદર ખરાબ ન કરું અત્યારે થોડાક વાસણ હતા એટલે ઉઠ્યા ન કરું વાસણ ન ઉઠકે ઝાઝા હોત ને તો આશરે મેડમનું ટિફિન એવું કંઈ હતું નહીં ને એટલે વાંધો નથી અને અત્યારે નવરી થઈ ઠેઠ હાવ થાકી ગઈ છું નાખે અંધારાય આવે છે કેમ કે બહુ નીંદર આવે છે તો કામેથી તે વહેલા બી આવી હતી અને એક તો ઘરે મિલનની વાટે કૂતી જરિયા કૂતી જ નહોતી બેઠી હતી પેટ ફોન જોતી હતી એ આવ્યા ને પછી હવે અત્યારે જમવા અત્યારે નવરી થઈ અને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો ને ચેનલ ઉપર નવું હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને છે ને કોમેન્ટ કરી દેજો મસ્તીની તો આપણે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય